Exercise no sum number 11. Light of wavelength 488 nanometer is produced by an argon laser which is used in photoelectric effect. First આપ્યું છે લેમ્બડા, વેવલેન્થ આપી છે 488 નેનોમીટર, મીટરમાં કન્વર્ટ કરીશું એટલે 488 into 10⁻⁹ meter. When light from the spherical line is incident on the emitter, the stopping potential of photoelectron is 0.38 volt. Stopping potential capital V0 is equal to 0.38 V. Find the work function of the material from which the emitter is made. તો phi 0 આપણને find out કરવાના કીધા છે. Just a minute. We want to find the work function phi 0. In Einstein equation of photoelectric effect, 1/2 mv max raised to 2 is equal to hv minus f0. We want to find phi 0 work function. 1/2 mv square એની જગ્યાએ આપણે EV0 બી લખી શકીએ is equal to hv minus phi 0. Then phi 0 work function is equal to EV0 minus hv. Okay, EV0 work function phi is equal to EV0 minus hv. હવે આપણે v ની જગ્યાએ વર્ક ફંક્શન શું આવશે? વર્ક ફંક્શન માઇનસ છે, અમે જશે તો પ્લસ hv માઇનસ EV0. તો h v ની જગ્યાએ આપણે લેમ્બડા બાય c લખીશું, માઇનસ EV0 ઇઝ ઇક્વલ ટુ વર્ક ફંક્શન phi 0. નાવ લેમ્બડાની જગ્યાએ c ની જગ્યાએ e લેમ્બડા લખીશું ઇન ઇલેક્ટ્રોન વોલ્ટ. Then phi 0 is equal to hc upon e lambda minus v0. e નીચે લાવી દઉં છું અને e નીચે લાવી દઉં છું. ઓકે, ઇન ઇલેક્ટ્રોન વોલ્ટમાં હું કન્વર્ટ કરું છું તો વર્ક ફંક્શન હું ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરું છું તો c ની જગ્યાએ e લેમ્બડા કર્યું મેં. ઓકે, માઇનસ v0. તો વર્ક ફંક્શન phi 0 is equal to hc upon e lambda minus v0 c by lambda. ઓકે, c by lambda. તો c ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરીએ તો e વડે ડિવાઈડ કરીએ એટલે અહીંયા e વડે, અહીં તો e છે જ, ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ છે, e અહીં લાવી દીધો. તો વર્ક ફંક્શન phi 0 is equal to hc upon e lambda minus v0 in EV. Now h ની કિંમત મૂકીશું 6.60 into 10⁻⁴, c ની વેલ્યુ મૂકીશું 3 into 10⁸ upon e 1.6 into 10⁻⁹, લેમ્બડા આપી છે 488 into 10⁹ માઇનસ v0 આપ્યા છે, કેટલા આપ્યા છે v0? This one 0.38. વેલ્યુ મૂકી દેશો એટલે આપણને વર્ક ફંક્શન phi 0 ની વેલ્યુ મળી જશે. ઓકે, ચલો એના પછીનો એક ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 12 એક્સરસાઇઝનો. ઓકે, કેલ્ક્યુલેટ મોમેન્ટમ એન્ડ ડી બ્રોગલી વેવલેન્થ ઓફ ધ ઇલેક્ટ્રોન્સ એસોલેટેડ થ્રોટ અ પોટેન્શિયલ ડિફરન્સ ઓફ 56 વોલ્ટ. તો v કેટલો આપ્યો છે? 56. v ની વેલ્યુ કેટલી આપી છે? 56. નાવ કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ e, 56 ઇલેક્ટ્રોન જૂલ. નાવ મોમેન્ટમ ઓફ ઇલેક્ટ્રોન p is equal to √2mk. તો √2 m ની વેલ્યુ કેટલી મૂકીશું? 9.1 into 10⁻31 માસ ઓફ ધ ઇલેક્ટ્રોન. k ની વેલ્યુ કેટલી મૂકીશું? 1.6 into 10⁻31 પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ.
તો પી મોમેન્ટમ આપણને આનું સાદરૂપ આપજો એટલે મોમેન્ટમ મળી જશે. અબાઉટ મળશે 4.04 ઇન્ટુ 10⁻24 કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ મોમેન્ટમ મળ્યું. નાવ ડી બ્રોગલી વેવલેન્થ કેટલી મળશે? લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ બાય પી. એચની વેલ્યુ 6.63 ઇન્ટુ 10⁻34. પી કેટલું મળ્યું? 4.04 ઇન્ટુ 10⁻24. સાદરૂપ આપજો એટલે આપણને વેવલેન્થ કેટલી મળશે? 1.64 ઇન્ટુ 10⁻10 મીટર. -10 એટલે 1.64 એમસ્ટ્રોન બી કહી શકીએ. તમે કોઈ બી આન્સર લખી શકો. ઓકે. Question number 13. What is the momentum, speed and de Broglie wavelength of electron with kinetic energy 120? સોરી, અહીંયા જે કે લીધો આપણે એ કાઇનેટિક એનર્જી લેવાની છે. ઓકે, નોટ્સ કોન્સ્ટન્ટ. Kinetic energy, K means kinetic energy. K is also Planck constant, but anyway any વાત અહીંયા નથી આવતી. ઓકે, તો K is a kinetic energy. તો ગાઈસ પહેલા આપણે શું શોધવાનું છે? મોમેન્ટમ. પહેલા શું આપ્યું છે આપણને? કાઇનેટિક એનર્જી આપી છે. K is equal to 120 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 120 ની વેલ્યુ મૂકીશું 1.6 ઇન્ટુ 10⁻19 જૂલ. તો સમથિંગ કે ની વેલ્યુ મળશે 1.92 ઇન્ટુ 10⁻17 જૂલ. એચની વેલ્યુ ખબર છે 6.63 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ. નાવ મોમેન્ટમ ઓફ ઇલેક્ટ્રોન P is equal to √2mk. √2 m ની વેલ્યુ કેટલી મળશે? 9.1 ઇન્ટુ 10⁻34. 2m k ની વેલ્યુ કેટલી મળશે? 1.92 ઇન્ટુ 10⁻17. ધીસ ઇઝ ધ k કાઇનેટિક એનર્જી. તો મોમેન્ટમ P સાદરૂપ આપીશું તો આપણને મળશે 5.91 ઇન્ટુ 10⁻24 કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. This is momentum of electron. Now speed of electron. So V is equal to momentum by P. Momentum by M. Momentum કેટલું મળ્યું? 5.91 into 10⁻24. M ની વેલ્યુ 9.1 into 10⁻31. તો સ્પીડ ઓફ ઇલેક્ટ્રોન કેટલી મળશે? 6.5 into 10⁻6 મીટર પર સેકન્ડ. ઇક્વેશનો યાદ રાખવાના છે. દાખલા તો એકદમ ઇઝી છે. નાવ ડી બ્રોગલી વેવલેન્થ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચ બાય પી. એચ 6.63 ઇન્ટુ 10⁻34. પી મોમેન્ટમ કેટલું મળ્યું? 5.91 ઇન્ટુ 10⁻24 -24. તો આ બેનું સાદરૂપ આપજો એટલે લેમ્બડા આપણને મળશે 1.121 ઇન્ટુ 10⁻10 મીટર. ઓકે, તો લેમ્બડાની વેલ્યુ મળી ગઈ. ઓકે, હવે લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 14, 14મો ક્વેશ્ચન. The wavelength of the light from the spherical emission line of sodium is 589. તો લેમ્બડા આપ્યા છે પહેલા 589 into 10⁻9 meter. Find the kinetic energy of electron. A neutron would have the same Broglie wavelength. તો લેમ્બડા આપ્યા છે. તો લેમ્બડા નેનોમીટરમાં હતા, મિલીમીટરમાં કન્વર્ટ કર્યા. માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું છે? 9.1 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ. નાવ માસ ઓફ ન્યુટ્રોન યાદ રાખજો. ધીસ વન માસ ઓફ ન્યુટ્રોન કેટલું લેવાનું? 1.67 ઇન્ટુ 10⁻27 કિલોગ્રામ. જ્યારે માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું લેવાનું? 9.1 ઇન્ટુ 10⁻11 -31 કિલોગ્રામ.
એચ અને ઈવીની વેલ્યુ તો ખબર જ છે આપણને. નાવ ડી બ્રોગલી વેવલેન્થ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચ બાય પી. એચ 6.63 into 10⁻34 6.63 into 10⁻34 પી શોધવાના છે. તો પી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ then P is equal to under root 2m k. K is kinetic energy, m mass. તો આપણને લેમ્બડા કેટલું મળે? P ઇલેક્ટ્રોન માટે 2m e k and P ન્યુટ્રોન માટે 2m n k. તો ગાઈસ ધ્યાન આપો, હવે શું કરવાનું છે? બે વેવલેન્થ મળશે. કાઇનેટિક એનર્જી કેટલી? બે મળશે. બે પ્રકારની કાઇનેટિક એનર્જી મળશે. તો કાઇનેટિક એનર્જી કે ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા, પહેલાં લેમ્બડા શોધ્યો આપણો. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું આવતું હતું? એચ બાય પી. બટ પી ઇઝ ઇક્વલ ટુ, હવે આ ઇલેક્ટ્રોન માટે છે, આ ન્યુટ્રોન માટે છે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચ અપોન અંડર રૂટ ટ્વાઇસ એમ ઈ કે. તો અહીંથી હું સૂત્ર કરતાં કોને? કેને બનાવું છું. તો કે ઇઝ ઇક્વલ ટુ શું થશે? અંડર રૂટ 2m કે 2m ઈ અંડર રૂટ 2m ઈ કે ઇઝ ઇક્વલ ટુ એચ બાય લેમ્બડા. લેમ્બડા નીચે લાવ્યો, આ સામે જતું રહેશે અંડર રૂટ એટલે સ્ક્વેર. ટ્વાઇસ એમ ઈ કે ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા સ્ક્વેર એચ સ્ક્વેર અપોન લેમ્બડા સ્ક્વેર. એમ કે કાઇનેટિક એનર્જીનું સૂત્ર કરતાં બનાવું ઇલેક્ટ્રોન માટે, તો એચ સ્ક્વેર અપોન 2m ઈ લેમ્બડા સ્ક્વેર. ઓકે, એવી જ રીતે સેમ ટુ સેમ અહીંયા ન્યુટ્રોન માટે કાઇનેટિક એનર્જી કેટલી મળશે? એચ સ્ક્વેર ટ્વાઇસ એમ એન લેમ્બડા સ્ક્વેર. ઓકે, તો એચની વેલ્યુ બેમાં સેમ છે. એમ ઈ અને એમએનની વેલ્યુ થોડી ચેન્જ છે. લેમ્બડા બી સેમ છે. ઓકે, તો એમ ઈની વેલ્યુ માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું લેવાનું છે? માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું લેવાનું છે? 9.1 into 10⁻31 એન્ડ ઇલેક્ટ્રોન ન્યુટ્રોન માટે 1.67 into 10⁻27. ઓકે, તો એ રીતે તમે સાદુરૂપ આપજો એટલે કાઇનેટિક એનર્જી મળી જશે. ઓકે, આવડશે ને? ઓકે, તો 1 થી 15 ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કરવાના છે એક્સરસાઇઝના. ઓકે, સી યુ ગાઈસ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આપણું ન્યૂ ચેપ્ટર ઓનલાઈન સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ સો મચ ગાઈસ.